ત્રણ ગુણોની ઉત્પત્તિ કરી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિની ઉત્પત્તિ કરવામાં આવી. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ કરી છે. બ્રહ્માંડ રૂપી ઈંડું 1000 વર્ષ સુધી જળમાં હોય છે. 1000 વર્ષ સુધી તે જળમાં રહે છે. તેમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયા. ભગવાનની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. રાજાએ અનેક પ્રકારના પ્રશ્ન કર્યા. મહાકલ્પ, અવાંતર કલ્પો, મન્વંતરો, ભૂત ભવિષ્ય વર્તમાન વગેરેની ચર્ચા કરવામાં આવી. શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો વગેરેનું તાત્પર્ય બતાવ્યું છે કે દરેકનું કારણ હોય છે. ઋગ્વેદ છે તો તેમાં કઈ ચર્ચા છે, સામવેદ છે તો તેમાં કયા પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. સામવેદ એ ગાવાનો વિષય છે, એમાં ગાન હોય છે. યજુર્વેદ છે એમાં પણ બે પક્ષ બતાવ્યા છે, શુક્લ અને કૃષ્ણ. મંત્રની સંહિતાઓ બતાવવામાં આવી છે. સુતજી કહે છે કે હે ઋષિમુનિઓ, બ્રાહ્મકલ્પના આરંભ સમયે ભગવાન સ્વયં પોતાના મુખેથી બ્રહ્માજીને ભાગવતનું જ્ઞાન આપે છે. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે. ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા, ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. 10 લક્ષણો બતાવ્યા છે. ભાગવતમાં 10 લક્ષણો છે. અતર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તયા. અતરો સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તયા. મન્વંતેરાશાનુગ્રતા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. 10 લક્ષણો બતાવ્યા છે. શૌનકજીએ પ્રશ્ન કર્યો. વિદુરજીને યાત્રામાં મૈત્રેય ઋષિ સાથે આત્મ વિષયક ચર્ચા કઈ જગ્યાએ થઈ હતી એ ચર્ચા કરવામાં આવી. દ્વિતીય સ્કંદનું પુષ્પ ભગવાનને અર્પણ કરી હવે સુખદેવજી મહારાજ ત્રીજો સ્કંદ પ્રારંભ કરે છે. સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને શ્રવણ કરાવે છે. ત્રીજો સ્કંદ એને સર્ગ લીલા કીધી છે. ભગવાનનો જમણો હાથ છે. તેમાં 10 પ્રકરણો અને 33 અધ્યાયો આપ્યા છે. વિદુરજીની પાવન કથા બતાવી છે જે આપણે ગઈકાલે શ્રવણ કરી હતી. 11 તીર્થોનું સેવન કરે છે જેનું નામ છે શ્રાદ્ધ દેવ. યમુનાના તટે ઉદ્ધવજીના દર્શન થયા છે. વિદુરજી અને ઉદ્ધવજીનો ભેટો થયો. જ્યારે ખબર પડી કે પ્રભુ તો સ્વધામ પધારી ચૂક્યા છે ત્યારે વિદુરજીને બહુ દુઃખ થયું કે પ્રભુએ છેલ્લી ઘડીએ તમને દર્શન આપ્યા પરંતુ મને દર્શન ન આપ્યા. ત્યારે કહે છે કે હે વિદુરજી, તમે તો બહુ મોટા ભાગ્યશાળી છો. એને 3 વખત તમને યાદ કર્યા છે. મારો વિદુર શું કરે છે? અરે મારા વિદુરને તમે જ્ઞાન આપજો. અરે મૈત્રેયજી, તમે પણ મારા વિદુરને જ્ઞાન આપજો. 3 વખત પ્રભુએ વિદુરને યાદ કર્યા. જો તત્વની દ્રષ્ટિએ આપણે જોઈએ અમિતભાઈ, તો વિદુરજી કોનું સ્વરૂપ છે? ધર્મનું સ્વરૂપ છે. વિદુરજી ધર્મનું સ્વરૂપ છે. ભગવાનને ધર્મથી વધારે વાલું કઈ હોતું નથી. એટલા માટે અંતિમ સમયે 3 વખત વિદુરને યાદ કરે છે. પ્રભુને ધર્મ વાલો છે. ભગવાન કહે છે કે આ પ્રમાણે કથાનો ક્રમ આગળ વધ્યો છે. ઉદ્ધવજીએ કહ્યું કે હે વિદુરજી, તમે મારી પાસેથી આ બધું જ્ઞાન મેળવી અને હવે તમે મૈત્રેયજી પાસે જાઓ જે તમને તત્વનું જ્ઞાન આપશે. હરિદ્વાર ક્ષેત્રમાં મૈત્રેયજી સાથે વિદુરજીનો ભેટો થયો. ત્યાં જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે.
માંડવ્ય ઋષિના શાપનું વર્ણન કરવામાં આવ્યું. કોઈ નગરમાં કોઈ જગ્યાએ આશ્રમમાં ચોરો આવ્યા હતા. ખોટું બોલ્યા એટલે ઋષિએ તેને આશ્રય આપ્યો. ચોરોની સાથે આ ઋષિને પણ લઈ ગયા જેલમાં. કેમ તો કે આને આશ્રય આપવા વાળો જે ઋષિ છે એ પોતે ચોર છે. બધાને એમ થયું. રાજાએ તેને સજા આપી છે કે આને સૂળી ઉપર ચડાવી દો. ખબર નથી કે આ તો બહુ મોટા સંત છે. જ્યારે તેને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા તો તેઓ સૂળી કરતા 2 વેત ઊંચા રહે છે. જ્યારે આવું અદ્ભુત દ્રશ્ય જોયું, રાજા ચરણમાં પડ્યો. ત્યારે કહે છે કે આમાં તમારો કાંઈ વાંક નથી. તેઓ ધર્મરાજા પાસે ગયા. તરત જ તેઓ ગયા છે ધર્મરાજા પાસે. ત્યાં ગયા તો કહે છે કે તમે 3 વર્ષના હતા ત્યારે પતંગિયાને કાંટાથી તમે વીંધતા હતા, એના શરીરમાં છેદ કરતા હતા. ત્યારે કહે છે કે તમને તો ખબર છે કે 3 વર્ષથી નાનકડું બાળક હોય એ કોઈ કામ કરે તો તેનું કાંઈ ફળ મળે નહીં. માટે આપણે કોઈ જગ્યાએ તર્પણ કરતા હોય તો સાવ નાનું બાળક હોય ને એને ઘણા લોકો હાથેથી આમ કરાવતા હોય, પણ એને કરાવવાની જરૂર જ નથી. તમારી ઈચ્છા હોય તો ખોડામાં બેસાડો, તમારા હાથેથી કરો. 3 વર્ષથી નાનકડું બાળક પાપ કરે તો સજા નથી અને પુણ્ય કરે તો ફળ નથી. માટે એના હાથે ન કરાવો. જ્યાં લગી સમજણ ન આવે ત્યાં લગી એના માટે શાસ્ત્ર નકામા છે. મોટો તો થવા દો. માટે તેઓ શાપ આપે છે કે જાઓ તમારે દાસીના ઘરે જન્મ લેવો પડશે. એટલે સાક્ષાત યમરાજા વિદુર બની અને અવતરિત થાય છે. શાપના કારણે દાસીને ત્યાં જન્મ લે છે. વિદુરજીએ પ્રશ્ન કર્યા. સૃષ્ટિ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. મન્વંતર વગેરે કાળનું વિભાજન બતાવ્યું છે. બહુ સંક્ષિપ્તમાં હું તમને સમયની ગણના બતાવું. જો આપણો સનાતન ધર્મ શું કહે છે સાંભળજો. 2 પરમાણુ મળે એટલે 1 અણુ થાય. 3 અણુ મળે એટલે 1 ત્રસરેણુ થાય. 3 ત્રસરેણુ મળે એટલે 1 ત્રુટી થાય. આના કરતા 100 ગણા સમયને વેદ કહેવાય. 3 વેદને 1 લવ કહેવાય. 3 લવને 1 નિમેષ કહેવાય. 3 નિમેષને 1 ક્ષણ કહેવાય. 5 ક્ષણની 1 કાષ્ટા હોય. 15 કાષ્ટાનો 1 લઘુ હોય. 15 લઘુની 1 નાડિકા હોય અને 2 નાડિકાનું 1 મુહૂર્ત હોય. 6 અથવા 7 નાડિકાનો 1 પ્રહર હોય. આમે જે તમને આટલું બતાવ્યું એને 3 કલાકનો સમય કહેવાય. પ્રહર કેટલા હોય ભાઈ? 8. નરસિંહ મહેતા ગાય છે ને, 8 પ્રહોર આનંદ મારે. એટલે 3 કલાકનો 1 પ્રહર હોય. પછી 1 પ્રહર જેને યામ કહેવાય એ દિવસના અને રાત્રિના 4 હોય છે. એ 24 કલાકના 8 પ્રહર હોય. પછી 2 પક્ષ હોય છે. રાત્રિ અને દિવસનું પણ વિભાજન કર્યું છે. 2 પક્ષનો 1 મહિનો થાય. 2 ઋતુનો 1 મહિનો થાય. આવી રીતે 6 મહિનાનું 1 અયન થાય. ઉત્તરાયણ, દક્ષિણાયન. 2 અયનનો 1 વર્ષ થાય છે. જે દેવતાઓ માટે 1 જ દિવસ હોય છે. આપણે દર અમાસે પિતૃઓને પાણી રેડવા માટે જાય છીએ, પણ અમાસ એ પિતૃઓની તિથિ છે નહીં. હવે એમ થાય કે મહારાજ આવું થોડું હોય. પેઢીઓથી સાંભળીએ છીએ કે પિતૃ અમાસ છે, પિતૃઓની તિથિ છે. પણ સમજાવું તમને, આપણે ત્યાં 15 દિવસ થાય એટલે પિતૃ નામનો જે લોક છે એમાં 12 કલાક થાય. આપણી બીજા 15 દિવસ થાય એટલે પિતૃ નામના લોકમાં બીજી 12 કલાક થાય. અમાસથી અમાસ આવે એટલે પિતૃ લોકમાં સવાર થાય. શું થાય? સવાર થાય. અમાસ એ પિતૃઓની સવાર છે. આપણો 1 મહિનો એટલે પિતૃઓનો માત્ર ને માત્ર 1 દિવસ જ જાય છે. આપણો 1 મહિનો એટલે એનો 1 દિવસ. એટલા માટે આપણે દર અમાસે પાણી રેડવા જાય છે. દર અમાસે બ્રાહ્મણના ઘરે સીધો આપવા જાય છે. સાધુને જમાડીએ છીએ. ગૌશાળામાં ગાય માતાને લીલું આપીએ છીએ. મંદિરે દીવો કરીએ છીએ. આપણા 2 અયન છે એ પૂરા થાય. 1 વર્ષ થાય. આપણે બધા રામ રામ કરીએ, ગળે લાગીએ, આપણું નવું વર્ષ આવે. જ્યારે દેવતાઓ માટે 1 દિવસ થાય છે. સ્વર્ગમાં જે દેવતાઓ રહે તેના માટે માત્ર ને માત્ર 1 દિવસ થાય છે. આપણા 4 યુગ હોય. ગણતરી કરતા આવજો.
4,32,000 વર્ષ હોય એને કળિયુગ કહેવાય. એનો ડબલ એને દ્વાપર કહેવાય, એનો ડબલ એને ત્રેતા કહેવાય, એનો ડબલ એને સત્યયુગ કહેવાય. લમસમ 48 લાખ વર્ષ વ્યતીત થાય ત્યારે એક ચતુર્યુગી પૂરી થાય. શું પૂરું થાય? એક ચતુર્યુગી પૂરી થાય. આવી 72 ચતુર્યુગી પૂરી થાય ત્યારે એક મનુનું રાજ્ય પૂરું થાય. આવી 72 ચતુર્યુગી પૂરી થાય ત્યારે એક મનુનું રાજ્ય પૂરું થાય. એક કલ્પમાં 14 મનુનું રાજ્ય હોય. કેટલાનું રાજ્ય હોય ભાઈ? 14 મનુ મહારાજનું રાજ્ય હોય. આવા કલ્પ કેટલા હોય? 750. આવડો મોટો સમય બતાવ્યો છે. આવડો સમય દેવતાઓનો, અને દેવતાઓના 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. બ્રહ્માજીનું પણ 100 જ વર્ષનું આયુષ્ય છો. જો ભગવાન છે શિવ અને વિષ્ણુ, શિવ અને વિષ્ણુ છે એ તો અજન્માનો લોકા, અજન્માનો લોકા કિમવયયંતો પિ જગતા. શિવ અને વિષ્ણુ તો અજન્મ છે, એની કોઈ ગણના નથી. પણ બ્રહ્માજી તો આપણે પણ બની શકીએ ભાઈ. બ્રહ્મા એક પદ છે. અત્યારે હાલમાં જે બ્રહ્માજી છે તેનું નામ છે વિરંચી. શું નામ છે હર્ષિલભાઈ? વિરંચી નામના બ્રહ્માજી છે. અને ઇન્દ્રનું શું નામ છે? હા, મારા મોઢેથી 5 વર્ષથી સાંભળે છે, હવે તો યાદ રહેવું જોઈએ. પુરંદર નામના ઇન્દ્રનું હાલમાં રાજ્ય છે. ઇન્દ્ર છે હાલમાં, એનું નામ છે પુરંદર. હાલમાં જે બ્રહ્મા છે એનું નામ છે વિરંચી. બ્રહ્મા પણ આપણે બની શકીએ, ઇન્દ્ર પણ આપણે બની શકીએ. દરેકનું 100 જ વર્ષનું આયુષ્ય છે. આપણા કલ્પ ત્યારે દેવતાઓના 100 વર્ષ, દેવતાઓના આટલા કલ્પ ત્યારે બ્રહ્માજીનો એક દિવસ, અને બ્રહ્માજીના 100 વર્ષ થાય એમાં આપણા અનેક જન્મ થઈ જાય. આમાં ક્યાંય બતાવ્યું નથી કે અત્યાર સુધીમાં કેટલા બ્રહ્મા થઈ ગયા, કેટલા કલ્પ થઈ ગયા, કેટલા યુગો થઈ ગયા. એટલા માટે સનાતન ધર્મ કોને કહેવાય? કે જે અત્યારે પણ છે, પહેલા પણ હતો, અને ગમે તે ગમે એ કરે, ભવિષ્યમાં પણ રહેશે રહેશે અને રહેશે. પાલો તાળી. આમાં તાલી પાડવાની હતી. આપણે ત્યાં એક ગરબો છે, જુગ પહેલા તું જન્મી રે જોગણી. જ્યારે યુગનું પણ અસ્તિત્વ નહોતું ત્યારે પણ જગદંબા હતી. જુગ પહેલા તું જન્મી રે જોગણી. સમયનું આવડું મોટું અસ્તિત્વ છે ભાઈ. હવે તેનાથી આગળ આપણે જઈએ. સમયની ગણના આપણે સંક્ષિપ્તમાં શ્રવણ કરી. સૃષ્ટિના વિસ્તારની વાત આવી. બ્રહ્માજીએ માનસ પુત્ર પ્રગટ કર્યા. સનત કુમારોએ મૈથુની સૃષ્ટિની ના પાડી દીધી. સરસ્વતી ઉત્પન્ન થઈ, મોહ થયો, બ્રહ્માએ શરીર છોડી દીધું. એમાંથી મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ. એક પુરુષનું શરીર છે, એક સ્ત્રીનું શરીર છે. હવે મૈથુની સૃષ્ટિની આજ્ઞા કરી છે. મનુ અને શત્રુપા બ્રહ્માજીની આજ્ઞાથી મૈથુની સૃષ્ટિ કરે છે. મનુના આપણે બધા સંતાન છીએ એટલે આપણને માનવ કહેવામાં આવે છે. પહેલે દિવસે આપણે સાંભળ્યું ને, અથવા તો બીજા દિવસે, કે રઘુના સંતાન હોય તેને રાઘવ કહેવાય, યદુના સંતાન હોય તેને યાદવ કહેવાય. આપણે બધા મનુ મહારાજના સંતાન છીએ એટલે આપણને માનવ કહેવાય. આપણે બધા એક જ કોમના છીએ, આપણે બધા માનવ છીએ ને. આ જગ્યાનો આપણે જેમ આપણે સ્થાનનું પ્રમાણ હોય ને, કે ભાઈ આ શેરી મારીએ છે, પેલા પેલી શેરી મારીએ છે, પેલા ઓલી શેરી મારીએ છે, એમ એક વ્યવસ્થા છે કે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. પણ છેવટે આપણે બધા એક જ કોમના છીએ. જો આપણે છે ને રાજકોટની બહાર આમ જાય, અમદાવાદ બાજુ ગયા હોય અને નાગનાનો કોઈક ભેગો થઈ જાય તો આપણે એમ કહી લે તું અહીંયા, જામનગરનો કોઈક ભેગો થઈ જાય તો લે કાઠિયાવાડી ભેગો થયો ભાઈ, અમારું સોરઠ. હે, આપણે યાદ કરીએ કે એ આપણને ભેગા થયા. તમે ગુજરાતની બહાર જાઓ, ઓલા તેલુગુ બોલતા હોય, અલગ અલગ ભાષાઓ હોય ને, તમિલમાં અને પછી ભોજપુરીમાં, અને ભોજપુરી ભાષાઓ હોય, રૌવા કાકર રહલબાડું.
આને ભોજપુરી ભાષા કહેવાય. આ જે શબ્દ છે એ ભોજપુરી ભાષાનો શબ્દ છે. હવે ત્યાં કોઈ ગુજરાતી મળી જાય તો આપણે શું કહે, લે આ તો આપણો ગુજરાતી હો ભાઈ, કોઈ દી ઓળખતા નથી કઈ જ્ઞાતિનો છે ક્યાંનો છે, તોય આપણે શું કહે, આ તો આપણો ગુજરાતી કહે ને. એમ જ્યારે અહીંયા સિવાય બીજાના લોકની વાત આવે ત્યારે એ જ વાત આવે કે આ તો આપણો માનવ, આ તો આપણો ભાઈ છે. એટલે આપણે બધા એક જ ભગવાનના સંતાન છે. મનુ શતરૂપાની ઉત્પત્તિ, સમય જતા 2 પુત્ર થયા અને 3 પુત્રીઓ થઈ છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે 3 પુત્રી થઈ છે. આકુતિને રુચિ ઋષિ સાથે પરણાવી, દેવહૂતિને શ્રી કર્દમ ઋષિ સાથે પરણાવી છે અને પ્રસૂતિને દક્ષ સાથે પરણાવવામાં આવી. મૈત્રેયજી હવે ભગવાનને વારાહ અવતારની કથા કહે છે. જ્યારે મનુસૂત્રપાને કહ્યું કે તમે હવે પૃથ્વી ઉપર જઈ અને પ્રજાનું પાલન કરો, પ્રજાની ઉત્પત્તિ કરો, ત્યારે તે કહે છે કે પ્રભુ વાત તો સાચી, પણ પૃથ્વી તો છે જ નહીં, તો હું કઈ જગ્યાએ જાઉં? પૃથ્વી તો અત્યારે રસાતળમાં છે. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ તેને લઈ ગયો છે. બ્રહ્માજી વિચાર કરતા હતા કે હવે હું શું કરીશ, આપણે શું કરીશું? તેવામાં તો ઓચિંતાના તેના નાકમાંથી એક બાળક પ્રગટ થયું છે. વરાહનું તે શિશુ હતું, નનકડું અમથું અંગૂઠા જેવડું હતું. એમાં જ થોડી વારમાં તે પર્વતાકાર બની ગયું છે. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. પ્રલયના જળમાં પ્રવેશ્યા. રસાતળમાંથીને દંતસૂળ ઉપર પૃથ્વીને લઈ આવ્યા છે. હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું. હિરણ્યાક્ષને મારવામાં આવ્યો. વિદુરજીએ પૂછ્યું કે આ હિરણ્યાક્ષ કોણ હતો? એટલે તેની કથા કહે છે, તેજસ્વી જીવોની કથા કહે છે કે આ જય અને વિજય હતા. પૂર્વેના સમયમાં જ્યારે સનત કુમારો ભગવાનના ધામમાં પ્રવેશ કરવા માટે આવતા હતા તો 6 દરવાજાઓને તો પાર કરી ગયા, પણ 7મો દરવાજો હતો એ ભક્તિનો દરવાજો હતો. ત્યાં સનત કુમારો પાર ન કરી શક્યા. કેમ તો કે જય વિજય તેને રોક્યા. જય વિજયે કહ્યું કે અત્યારે અંદર ભગવાનની સેવા ચાલુ છે, તમને વચ્ચેથી જવા દેવામાં આવશે નહીં. સનત કુમારોને ક્રોધ ચડ્યો, તમે રાક્ષસ જેવું વર્તન કરો છો, જાઓ તમારે પૃથ્વી ઉપર રાક્ષસનો અવતાર લેવો પડશે. જેવા સમાચાર મળ્યા તરત જ પ્રભુ બહાર આવ્યા. પ્રભુ તરત જ બહાર આવ્યા છે. લક્ષ્મી અને નારાયણ 2 બારે આવ્યા. બારે આવી અને કહે છે કે હે પ્રભુ ક્ષમા કરો, મારા દ્વારપાળોથી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો. ચિંતા ન કરો, જો તમારે મને પ્રાપ્ત કરવો હોય તો તમે મારી હારે વેર રાખજો. પોતાના દ્વારપાળને કહે છે તમે મારી સાથે વેર રાખજો, તમારે 3 જ અવતાર લેવા પડશે અને હું તમારા માટે 4 અવતાર લઈશ. તમારે 3 જ લેવા પડશે પણ હું તમારા માટે 4 અવતાર લઈશ. એને 3 લીધા, ભગવાને 4 અવતાર લીધા. લોભનો, કામનો અને ક્રોધનો અવતાર. શિશુપાળ દંતવક્ર ક્રોધનો અવતાર છે, એને મારવા માટે કૃષ્ણ આવ્યા. રાવણ અને કુંભકર્ણ એ કામનો અવતાર છે, એને મારવા માટે રામ આવ્યા. પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનો અવતાર છે. લોભને મારવો બહુ અઘરો છે ભાઈ. કામને હજી બચાવી શકાય, ક્રોધને બચાવી શકાય, લોભને ન બચાવી શકાય. દાન કરવું સહેલું નથી. આવડું મોટું આયોજન આપણે કરતા હોય ભાગવત સપ્તાહ જેવું, તો તે સહેલું નથી. લોભને દૂર કરવામાં આવે તો જ આવડું મોટું આયોજન થાય છે. એ તો પિતૃઓની કૃપા હોય, સુરાપુરાની કૃપા હોય, ભગવતીની ઈચ્છા હોય, ભગવાન ભાગવતની ઈચ્છા હોય તો આ કાર્ય થાય છે, નહીતર આ કાર્ય થતું નથી. લોભને મારવા માટે 2 અવતાર લીધા, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. વરાહ અવતારની કથા આપણે શ્રવણ કરી. ભગવાન કહે છે કે દિતિના ગર્ભથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો હતો. આને આદિ દૈત્ય કહેવામાં આવે છે. દેવહૂતિના લગ્ન કર્દમ ઋષિ સાથે થયા હતા. 12 વર્ષ સુધી સેવા કરી
તેમણે કામના કરી હતી કે મારે ત્યાં પુત્ર પ્રગટ થાય. સમય જતા નવકન્યાને જન્મ આપ્યો છે. નવકન્યા એ કોણ છે? તો કે નવધા ભક્તિ છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ અમાન, ચૌથી ભગતિ મમ ગુણ ગના, કરઈ કપટ તજીગાન, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો બેદ પ્રકાશ. આવી નવ પ્રકારની ભક્તિ છે એ રામચરિત માનસમાં પણ છે અને ભાગવતમાં પણ છે. શ્રવણમ સ્મરણમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. નવ પ્રકારની ભક્તિ જ્યારે પ્રગટ થાય પછી જ ભગવાન પ્રગટ થાય છે. નવ નવ કન્યાઓનો જન્મ થયો. હવે ઋષિ છે એ ગૃહસ્થાશ્રમ છોડી વાનપ્રસ્થમાં જવા ઈચ્છે છે. ત્યારે તેના પત્ની કહે છે કે હે પ્રભુ, મેં તમને કહ્યું હતું, તમે વચન આપ્યું હતું કે એક પુત્ર પ્રગટ થાય પછી જ હું ઘરને છોડીને જઈશ. મારે પુત્રની ઈચ્છા છે. ત્યારે ભગવાનની કૃપાથી તેને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. એ પુત્ર કોણ હતું? કોઈ સામાન્ય નહીં, સાંખ્યના જાણકાર, વેદના જાણકાર, કપિલ ગીતાના જાણકાર. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન પ્રગટ થયા છે. પિતા ક્યારે મુક્ત થાય? જ્યારે દીકરીના યોગ્ય જગ્યાએ લગ્ન કરી દે. દીકરીઓના લગ્ન કર્યા. કલાને મરીચી સાથે, અનસૂયાને અત્રિ સાથે, શ્રદ્ધાને અંગીરા સાથે, હવિર્ભુને પુલસ્ત્ય સાથે, ગતિને પુલહ સાથે, ક્રિયાને ક્રતુ સાથે, ખ્યાતિને ભૃગુ સાથે, અરુંધતીને વશિષ્ઠ સાથે અને શાંતિને અથર્વા સાથે પરણાવી. પછી પિતા મુક્ત થયા છે. કરદમજીએ સંન્યાસ ગ્રહણ કર્યો. કપિલ ભગવાન માતાને ભક્તિ યોગનું વર્ણન કરે છે. શેશ્વર શાસ્ત્ર સમજાવે છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. તૃતીય સ્કંદ પણ અહીંયા પૂર્ણ થાય છે. ચતુર્થ સ્કંદમાં વિસર્ગ લીલા છે, જેમાં ઠાકોરજીનો ડાબો હાથ છે, વામ બાહુ છે, જેની લીલા બતાવી છે. એમાં 4 પુરુષાર્થના પ્રકરણો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકરણો અને દરેક પ્રકરણના અલગ અલગ અધ્યાયોનું વર્ણન કર્યું છે. ધર્મ પ્રકરણમાં 7 અધ્યાય, અર્થ પ્રકરણમાં 5 અધ્યાય, કામ પ્રકરણમાં 11 અધ્યાય અને મોક્ષ પ્રકરણમાં 8 અધ્યાય બતાવ્યા છે. દત્તાત્રેય ભગવાનનું સુંદર ચરિત્ર છે. શ્રી અનસૂયા અને અત્રિજીનું સુંદર ચરિત્ર બતાવ્યું છે. અનસૂયાજી કેવા સતી હતા એની કથા બતાવી છે. એક સમયે નારદજી મહારાજ કૈલાસ ઉપર આવ્યા. કહે છે કે અરે હો પાર્વતી દેવી, પ્રણામ. તમને ખબર છે તમારા કરતા પણ બહુ મોટા સતી અત્યારે પૃથ્વી ઉપર છે? એમ? તો કે હા, તમે મહાન છો, પણ તમારા કરતા પણ મોટા સતી અત્યારે પૃથ્વી ઉપર છે, જેનું નામ છે અનસૂયા. અચ્છા, ભલે. શિવજીને કહ્યું કે તમે એનું સતીત્વ ભંગ કરવા જાઓ. મારાથી મોટું કોઈ હોવું જોઈએ. શિવજીને મોકલ્યા. પત્ની આગળ થોડું પતિનું હાલે ભાઈ. હોમ મિનિસ્ટર આગળ કોઈનું હાલે? ત્યાંથી વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજીને કહે ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. અરે ઓ દેવી, તમારા વગર, લક્ષ્મી વગર સંસારમાં કાંઈ ન થાય, પણ તમારા કરતા પણ મોટા સતી અત્યારે પૃથ્વી ઉપર છે, જેનું નામ છે અનસૂયા. મારા કરતા મોટા? હા હા, તમારા કરતા મોટા. ઠીક છે, ભલે નારદજી, હવે તમે તમારે જઈ શકો છો. વિષ્ણુને કીધું, અરે ઓ સાંભળો, જાઓ આ પૃથ્વી પર, હાલો જલ્દીથી જાઓ. મારા કરતા મોટા સતી છે, એનું સતીત્વ ભંગ કરાવો. ભલે દેવી. વિષ્ણુ ભગવાન પણ નીકળ્યા ચતુર્ભુજ લઈને. પિતાશ્રી પાસે આવ્યા બ્રહ્મલોકમાં. માતાને કહે છે કે માં, તમે તો પરમ સાધ્વી છો, પણ તમારા કરતા એ મોટા સતી પૃથ્વી ઉપર છે. તો કે એમ? હમણાં કહું તારા બાપાને. બ્રહ્માજીને કીધું, સાંભળો,
આવ રવાના, આમ હું જુઓ છો? હાલો. શિવજી આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા, બ્રહ્માજી આવ્યા, ત્રણે ત્રણ આવ્યા. ત્રણેય એક જગ્યાએ ભેગા થયા. બધા એકબીજાની સામું જોયા. તમે અહીંયા તમે એટલે જ આવ્યા છો? બોલો કે હા. તમને તમારા ઈવડા ઈએ મોકલા, એમ અમને એને જ મોકલા છે. ત્રણેયના ઈવડા ઈ ભેગા થયા અને હવે આવે છે અંસુયાજીના આશ્રમમાં. મોટા વિદ્વાન બ્રાહ્મણનું દાઢી વધારેલું સ્વરૂપ ધારણ કર્યું. અલખ નિરંજન કરતા કરતા આશ્રમમાં પ્રવેશ કર્યો. કહે છે કે હે માતે, વગાડજો, હે માતે, અમે ભોજન કરવા આવ્યા છીએ. તો કે હા હા, આવો આવો, પધારો બાપજી, અમારા આંગણે બ્રાહ્મણો કેદી, પધારો પધારો. દેવી, અમે ત્રણેય બ્રાહ્મણો તમારે ત્યાં ભોજન તો કરશું, પણ અમારી એક શરત છે. અમે એ જ જગ્યાએ ભોજન કરીએ છીએ કે જે સ્ત્રીઓ અમને નગ્ન ભોજન પીરસે, વસ્ત્ર વગર ભોજન પીરસે તો જ અમે ભોજન કરીએ છીએ. તરત જ અનસુયાજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય ન હોઈ શકે. આ તો દેવ આજે અમારી પરીક્ષા કરે છે.